જો મારી પાસે આ એક કન્ટેનર છે. આને હું રબર બેન્ડને 2 વખત વળ ચડાવીને પહેરાવું છું. 2 વખત વળ ચડાવ્યું છે અને રબર બેન્ડ મેં પહેરાવ્યું છે. અને છતાં પણ ઉપરથી કાઢ્યા વિના રબર બેન્ડને હું છૂટું કરી દઉં. જો નીકળી ગયું. બોલો કેવું જાદુ છે. 2 વખત વળ ચડાવેલો છે છતાં પણ રબર બેન્ડ આમને આમ નીકળી જાય છે. જો ફરી વખત જો બીજો વળ ચડાવ્યો. જો 2 વખત વળ ચડાવેલો છે, તમે જોઈ શકો છો. અને તો પણ આ રબર બેન્ડને હું આમ ઉપરથી કાઢ્યા વિના મારા હાથમાં આવી જશે. જો કઈ રીતે બન્યું જાણવું છે તમારે? જો પહેલાં આમ પહેરાવવાનું, પછી આમ વળ ચડાવવાનો, એ વળને અહીં પકડી રાખવાનો અંગૂઠાથી, અને પછી પાછો વળ ઉતારી નાખવાનો, અને પછી એને પહેરાવી દેવાનો. અને એટલે તમે અહીંથી પકડો તો એ વળ તો આપણે પછી ઉતારી દીધેલો, એટલે છૂટું જ છે. બરાબર ને? જો ફરી વખત બરાબર ધ્યાન આપજો. કલર બદલાવું. જો પીળો રંગ લઈએ આપણે એટલે તમને વધારે ખ્યાલ આવે. જો અને વળ ચડાવ્યો, અંગૂઠાથી વળને પકડી રાખ્યો, પાછો એ વળ ઉતારી નાખ્યો અને પછી પહેરાવી દીધું. બધાને એમ લાગે કે વળ ચડાવીને પહેરાવ્યું, પણ એ વળ તો ઉતારી નાખ્યો છે. હવે આપણે આને પકડીએ તો એ છૂટું જ છે. કેમ મજાનું જાદુ છે ને? તો આવા બીજા જાદુ સાથે ફરી મળશું.